અને આગળ વાત કરીએ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ વધ્યું છે। આંબલી વિસ્તારમાં રહેતા જમીન દલાલ મનીષ રાઠોડ પર વ્યાજખોર દ્વારા જીવલેણ હુમલાની ઘટના સામે આવી। ફરિયાદી મનીષ રાઠોડે ભાર્ગવ દેસાઈ પાસેથી 30% વ્યાજે કુલ 60 લાખ રૂપિયા લીધા હતા અને સમયસર વ્યાજ સહિત આ તમામ રકમ ચૂકતી કરી દીધી હતી। તેમ છતાં ભાર્ગવ દેસાઈ અને તેના ભાઈ ભાવેશ રબારીએ નાણાંની માંગણી ચાલુ રાખી અને સતત ધમકીઓ આપવાનું શરૂ કર્યું હોવાની મનીષ રાઠોડે ફરિયાદ કરી છે। ભાર્ગવ રબારીની સતત ધમકીઓથી મનીષભાઈ ડરી ગયા અને તેમણે પોતાનું ઘર છોડીને અન્ય સ્થળે રહેવાનું શરૂ કર્યું। છતાં આરોપીઓ તેમના ઘરે આવીને ધમકાવતા હતા। મનીષભાઈ તેમના મિત્રના મકરબામાં આવેલા ગની ગાર્ડન લેક અપાર્ટમેન્ટમાં પોતાની પત્ની અને બાળકો સાથે મળવા આવ્યા હતા। આ દરમિયાન ભાર્ગવ રબારીનો ભાઈ ભાવેશ રબારી તેના સાગરીતો સાથે ત્યાં પહોંચી મનીષભાઈને માર માર્યો હતો। આ ઘટના અંગે સરખેજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। પોલીસે આ કેસમાં 5 આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે મુખ્ય આરોપી ભાર્ગવ દેસાઈ અને અનુજ દેસાઈ હજુ પણ ફરાર છે। મારી પાસે મારા મિત્રોની ને બધાની ગાડીઓ ગીરવે મુકાવડાવી છે, એ પણ જમા કરી। એ બધી ગાડીઓ મારી નથી, પોતાની મારા મિત્રો પાસે લઈ લઈને ગીરવે મૂકી છે મેં, અને એમને પૈસા આપ્યા છે, ચૂકવ્યા છે, વ્યાજમાં જમા કરાવી છે, અને આવી રીતે બધી ગાડીઓ પણ એમને લીધી છે મારી જોડેથી, અને પૈસા પણ મેં મારા મિત્રો પાસેથી લઈને વ્હાઇટની એન્ટ્રીઓ લઈ લઈને ઉઠાઈને રોકડા પૈસા આપ્યા છે। 14-14.5 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે એમને મેં। હજી મારી પાસે 8 કરોડ રૂપિયા બીજી ઉઘરાણી કરે મૂડીની, અને એનું વ્યાજ ગણે છે અલગ બીજું 15-16 કરોડ રૂપિયા। ગઈકાલે શું ઘટના ઘટી? ગઈકાલે હું મારી ફેમિલી સાથે અહીંયા એમને બોલાયા હતા મળવામાં, અને અમે બેઠા હતા વાતો કરતા, જમીન ઊભા થયા હતા, અને 12 વાગે દરવાજો ખગડ્યો અને અચાનક 6 જણા અંદર ઘૂસી ગયા। એમાં ભાવેશ બળદેવભાઈ દેસાઈ, એની સાથે આનંદ દેસાઈ અને બીજા 4 જણા બધા છરીઓ લઈ અને અંદર ઘૂસી ગયા અને બધાને ધમકાવવા માંડ્યા અને મારામારી કરવા માંડ્યા। ફરિયાદીના કહેવા પ્રમાણે એણે સમયસર વ્યાજ આપ્યું અને પૈસા પણ પરત કર્યા, તેમ છતાં આ લોકો ઉઘરાણી કરે છે અને વધુ પૈસા માગતા હતા, એટલે છેલ્લા 8 માસથી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરે રહે છે, ફરે છે। અને ગઈકાલ રાત્રે પોતાના મિત્ર છે વિરેન્દ્રસિંહ વાઘેલા, જેનો મકરબા ફ્લેટ છે, એના ઘરે પોતે પોતાના પત્ની અને બાળકોને મળવા માટે આવેલો હતો। એ દરમિયાન રાત્રે 12:15 વાગે જે આરોપીઓ છે એ ભાર્ગવ દેસાઈ, ભાવેશ દેસાઈ અને બીજા એના સાથે વિપુલ, યશ, અક્ષય અને આનંદ, આ બધા એના ઘરે આવેલા અને દરવાજો તોડી અંદર ઘૂસેલા, અને જે એના મિત્રો ફોન કરવા ગયા તો એનો ફોન તોડી નાખેલો। અને એ સમય દરમિયાન પોલીસને ફોન કરતાં પોલીસ આવી ગયેલી ને સ્થળ ઉપરથી એમણે 5 આરોપીઓને પકડી લીધેલા છે અને 5ની અટક કરવામાં